હીરો, હા આ એક બાજુની ફ્રેમમાં ફોટો છે, બીજી સાઈડ કેમ ખાલી રાખી છે? એ રાધાના ફોટા માટે ખાલી રાખી છે. એ ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. શું થયું? તમને કેવી રીતે ખબર પડી કે મારું નામ રાધા છે? તમારું નામ રાધા છે? હા. પણ હું જે રાધાની વાત કરું છું એ તો મારા સપનાની રાધા છે, જેને મેં ક્યારેય જોઈ નથી, છતાંય વર્ષોથી એની વાટ જોઉં છું. વિશ્વાસ નથી આવતો ને? ના. તો જોઈ લો. રાધા? હવે તો વિશ્વાસ આવ્યો ને? બીજા બધા ડ્રાઈવર અને આ રિક્ષાવાળામાં થોડો ફેર રાખજો. ચાલો. હા હા હા. અરે અરે આટલામાં ક્યાં? અરે શું આટલામાં ક્યાંક? આટલામાં ક્યાંય નાસ્તા બાસ્તાની હોટલ નથી. અરે હોટેલ નહીં, આટલામાં ક્યાં? અરે તમને કીધું ને, આટલામાં ક્યાંય ચાની લારી નહીં મળે. તમને કોઈ યાદ કરતું એવું લાગે છે? અરે કોઈ યાદ કરતું નથી. તો આ હેડકી તો વધતી જાય છે. આગળ ક્યાંય પાણીની વ્યવસ્થા થાય તો કરી દઉં, તો તમારી હેડકી બંધ થઈ જાય. ના 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 ના, પાણીથી તો હેડકી વધશે. હે? આ જબરું, પાણીથી હેડકી વધે? આ કઈ ટાઈપની હેડકી? આ તો મારી બહુ જૂની બીમારી છે. હેડકી શરૂ થાય એટલે ગોળ અજમાનું ગરમ પાણી પીઓ તો જ બંધ થાય. મારા દેવનું અહીં હાઈવે ઉપર ગોળ અજમો ચોથી લાવું યાર. અરે અરે કઈ કરો ને, કઈ કરો ને. હું શું કરું? મોઢામાં હાથ નાખી દઉં? ઘર સિવાય રોડ ઉપર અજમો કે ગોળ ક્યાંથી લાવું? તો અહીં નજીકમાં કોઈ ઘર હોય તો ત્યાં લઈ ચાલો. એક રસ્તો થાય એમ છે. અહીં નજીકમાં જ મારું ઘર છે. જો તમને વાંધો ના હોય તો ત્યાં જઈએ. ત્યાં તમારી હેડકીની દવાઈ થઈ જશે અને દૂધનું ભાડું છે તો હું જમી પણ લઈશ. જલ્દી કરો, જલ્દી રિક્ષા બગાડો. જલ્દી કરો, જલ્દી. હા હા. આહા, આસોદરથી ભાગેલા બે પ્રેમી પંખીડા પાલનપુરના ગેસ્ટ હાઉસમાંથી પકડાયા. આ ખરું? હો, આપણને આવા સમાચારમાં રસ નથી. કઈ સારા સમાચાર વાંચ. સારા. તો લે તારે હવે આ છાપાના નહીં પણ ટીવી ચેનલના સમાચાર સંભળાવો. દિયોદરના વિક્રમ ઠાકોરે શહેરની રૂપાળી છોકરી સાથે કરેલા પ્રેમ લગ્ન. એ ફેકુ ભગત મને ઉલ્લુ સમજે છે? ના પણ લાગે છે કાકા જરૂર રાધા કાકીને લઈ આવ્યા. હમણાં દાદીને કહું. બા વિક્રમ કાકા સાચું જ રાધા કાકીને લઈ આવ્યા. હા હા. રોયા પીટ્યા લાજ શરમ વગરના મને કહેલું કરી બતાવ્યું. મને પૂછ્યા ગાછા વગર રાધાને લઈ આવ્યો. અરે ગામમાં શું? માં, તું સમજે છે એવું કઈ નથી. આ તો મારી રિક્ષાનું પેસેન્જર છે. રસ્તામાં એને હેડકી ચડી ગઈ અને હેડકી પણ કેવી, ગોળ અજમાનું પાણી ના પીવડાવે ત્યાં સુધી મટે નહીં. અને ત્યાં હાઈવે પર ક્યાં ગોળ ને અજમાનું પાણી લેવા જવું, એટલે ના છૂટકે મારે અહીં લાવવી પડી. જો એની હાલત જો. અરે વહુ બેટા. હા બા, જા જલ્દી અજમાને ગોળનું ગરમ પાણી કરીને આ છોકરીને પીવડાવી દે. જા. હા બા, ચાલો આ બાજુ. હા,
વાળું છે અને ભૂખ પણ જોરદાર લાગી છે. તો જ્યાં સુધી આને હેડકી ના મળે ત્યાં સુધી મારા માટે ખાવાનું બનાવ ફટાફટ. ચાલ મથુર હમ? ગોળ અજમાના પાણીમાં બીજું કંઈ નાખવાનું છે મારે કઈ ગોળ અજમાનું પાણી નથી પીવું. તો કોઈ પુરુષને કેવી રીતે કહું કે મને ચાલ આ અચાનક વરસાદ જેવું કેમ લાગે છે? આ તારો કાકો પેલું વાવાઝોડું ઘરમાં લઈને આવ્યો છે ને એટલે. હા તમે અહીંયા બેસો હું ચા લઈને આવું છું. અરે ના ના એની કઈ જરૂર નથી. આ વરસાદ જેવું લાગે છે. હું જલ્દી નીકળી જાઉં તો સારું. અરે એવું હોય કાંઈ? તમે પહેલી વાર અમારે ત્યાં આવ્યા છો. ચા પાણી કર્યા વગર થોડું જવાય? બેસો. રાહુલ અહીંયા આવતો બેટા. હા આયો. રાહુલ તું મહેમાન સાથે વાતો કર. હા હું હમણાં આવું છું. બેસ. હું ઘરે કેવી રીતે જઈશ કઈ સમજાતું જ નથી. આ પેલી તમને દેડકી બંધ થઈ? અલ્યા ડફોડ, દેડકી નહીં, હેડકી. તારું નામ શું છે? રાહુલ, બહુ સરસ નામ છે. હા મારું તો નામ સરસ છે, પણ તમે તો આખાય સરસ છો. હા, તમારો આ છોકરો કેટલો મસ્તીખોર છે. હા. હેડકી મટી ગઈ. હા આ તો વરસાદ ચાલુ થઈ ગયો. હા મને ભાગવા દો. આ વરસાદ વધે એમ લાગે છે. હેડો હું જાઉં છું. હા? અરે પણ આવા વરસાદમાં તમે બંને કેવી રીતે જશો? અરે ના ના મારે તો જવું જ પડશે. ચાલો. અરે પણ આટલા તોફાનમાં આટલા લાંબા રસ્તે ક્યાં ગાડી બગડી તો? એ કઈ મારે નથી જવાનું. એક તો મને અહીં લાવીને ફસાવી નાખી. એ મેડમ, હેડકી મને નહીં તમને ઉપડી હતી અને મારે તમને મારા ઘેર લાવવાનો કોઈ શોખ નતો. તો મારે કઈ અહીં રોકાવાનો શોખ નથી. મારે અત્યારે જ જવું છે. ચાલો હવે. દીકરી શાંત થઈ જા. આ વરસાદ અને વંટોળ સાથે છે. તમે લોકો અધવચ્ચે ફસાઈ જશો તો એના કરતાં રોકાઈ જા બેટા. રાત થવા આવી છે. પણ બા મારે તો જવું જ પડશે. તમે મને મોટી બેન સમજો. આવી પરિસ્થિતિમાં મોટી બેન જોડે રોકાઈ જવામાં શું વાંધો? હા દીકરી, ખોટું સાહસ ના કર. અરે તું જા બેટા, અંદર જઈને કપડાં બદલી નાખ. જા, બહુ આગ્રહ ના કરાય. જા બેટા, જા. ચાલ બેગ લઈ લે.